નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર ઝાલાવાડ સ્પોર્ટ્સ ક્લબ ખાતે બેંક ઓફ બરોડાની વિવિધ પ્રકારની ટુર્નામેન્ટ યોજાઈ। સુરેન્દ્રનગર ઝાલાવાડ ક્લબમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પ્રકારની ગેમ જેવી કે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, કેરમ વગેરે ટીમોના ખેલાડીઓની ટુર્નામેન્ટ ઝાલાવાડ ક્લબ ખાતે યોજાઈ હતી। ટુર્નામેન્ટના વિજેતાઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ગુજરાત સ્ટેટની ટુર્નામેન્ટમાં પસંદગી પામેલ છે। આ ટુર્નામેન્ટમાં 40થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ઝાલાવાડ ક્લબના પ્રમુખ શ્રી રાજુભાઈ મહેતા તથા કારોબારી સભ્યો અને બેંક ઓફ બરોડાના શ્રી પ્રણાત ચૌબલે જહેમત ઉઠાવીને ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું હતું। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। નમસ્કાર, મારું નામ પ્રણાત ચૌબલ છે। હું બેંક ઓફ બરોડા તરફથી સુરેન્દ્રનગર રિજન તરફથી આવેલો છું। આજે અમે અહીંયા ઝાલાવાડ ક્લબની અંદર જે પોલીસ ગ્રાઉન્ડ ખાતેની સામે આવેલું છે ત્યાં આગળ અમે ડિસ્ટ્રિક્ટનું વિવિધ સ્પોર્ટ્સનું આયોજન કરેલું હતું, જેની અંદર ડિફરન્ટ ગેમ્સ જેવા કે બેડમિન્ટન, ચેસ, કેરમ અને ટેબલ ટેનિસમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા સુરેન્દ્રનગર રિજિયન જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો અને મોરબી જિલ્લો આવે છે તેના બધા અમારા એમ્પ્લોઈઝે પાર્ટિસિપેટ કર્યો હતો અને આ ઉત્સાહભેર ઉજવણી હજી પણ ચાલી રહી છે।